ગુજરાતીમાં એક કહેવત એ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે સાંભળી હતી કે અમલાની માના ધંધા. વડીલો ક્યારેક ક્યારેક આપણને ખીજાઈને કહેતા કે અમલાની માના ધંધા ના કર. ત્યારે આ કહેવત સમજણમાં નથી આવતી, પરંતુ આ જંબુસર અને આમોદ વચ્ચેથી વહેતી ઢાઢર નદી ઉપરના પુલને વહીવટી તંત્રએ અચાનક મુલાકાત લીધા બાદ મોટા વાહનો માટે બંધ કરી દીધો. અને વાહનો બંધ કર્યા પછી આની બંને તરફ રેલિંગ મારવામાં આવી. હવે રેલિંગ પહેલા 7 ફૂટની ઊંચાઈ લગાવવાના હતા, પરંતુ પછી ખબર પડી કે આ 7 ફૂટ ઊંચાઈ રેલિંગ મારીશું તો મિની સિટી બસ જે જંબુસર ભરૂચ વચ્ચે ચાલુ રાખવામાં આવી છે એ બસ આ 7 ફૂટની રેલિંગમાંથી પસાર ન થાય, એટલે એને હાઈટ વધારવાની આવી અને હાઈટ વધારીને ઊંચે લગાવવામાં આવી. આ મિની બસો અહીંયાથી ચાલતી હતી, એમાં સરકારે નવી સિટી બસ મિની બસ જંબુસર ડેપોને ફાળવી અને ભરૂચ વિભાગીય કચેરીથી નવી આવેલી મિની બસ લઈને ડ્રાઈવર એ જંબુસર ડેપોને આપવા માટે ગયો. ત્યારે આ તંત્રને ખબર પડી કે આ નવું મોડલ તો આ રેલિંગમાંથી પસાર થતું નથી, એટલે એ બસ આ રેલિંગમાં ફસાઈ ગઈ. અને ત્યાર પછી વહીવટી તંત્રએ આ રેલિંગને ફરી ઊંચી કરી, એની હાઈટ થીંગડા મારીને વધારવામાં આવી અને પછી એની ઉપર બોર્ડ વાળવામાં આવ્યું હાઈટ 3 મીટર, એટલે 10 ફૂટની હાઈટ આ રેલિંગની કરવામાં આવી. મિત્રો, બચપણમાં સાંભળેલી અમલાની માના ધંધા ના કર એ કહેવત આજે આ તંત્રએ ઢાઢર નદી પરથી જે કામ કર્યું ત્યાર પછી સમજાયું કે અમલાની માના ધંધા એટલે આ ઢાઢર નદી ઉપર આ વહીવટી તંત્ર જે કરી રહ્યું છે એ જ છે, બીજું કંઈ નહીં.